વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતમાં ચૂંટણી લડવા માટે ભાજપે નવી કવાયત હાથ ધરી છે। જે રીતે ભાજપ સતત વાત કરતું આવ્યું છે 26 થી 26 બેઠક જીતવાની, ત્યારે લોકસભા ચૂંટણી જીતવા ભાજપની નવી ફોર્મ્યુલા સામે આવી છે। રાજ્ય સરકારના 3 પ્રધાનો ચૂંટણી લડી શકે છે। બનાસકાંઠાથી પરબત પટેલની ચૂંટણી લડાવાય તેવી પૂરેપૂરી સંભાવના સેવામાં આવી રહી છે। પાટણથી દિલીપ ઠાકોર ચૂંટણી લડે તેવી શક્યતા છે, તો બીજી તરફ પોરબંદરથી જયેશ રાદડિયા ચૂંટણી લડી શકે છે। વાત કરીએ રાજ્ય સરકારના 3 મંત્રીઓ ચૂંટણી લડી શકે છે। લોકસભા ચૂંટણી જીતવા ભાજપની નવી ફોર્મ્યુલા, ભાજપે નવી કવાયત હાથ ધરી છે। રાજ્ય સરકારના 3 પ્રધાનો ચૂંટણી લડી શકે છે। ઉલ્લેખનીય છે કે વાત કરીએ બનાસકાંઠાથી પરબત પટેલ ચૂંટણી લડે તેવી શક્યતા છે, ત્યારે પાટણથી દિલીપ ઠાકોર અને પોરબંદરથી જયેશ રાદડિયા ચૂંટણી લડી શકે છે। વાત કરીએ ગુજરાતમાં જ રીતે 2014ની લોકસભામાં પણ 26માંથી 26 બેઠક ભાજપે જીતી હતી, ત્યારે આ વખતે પણ ક્યાંક ને ક્યાંક ભાજપ 26માંથી 26 બેઠક જીતવાનો દાવો કરી રહી છે, અને તેના કારણે જ ક્યાંક ભાજપે આ કવાયત હાથ ધરી છે। બનાસકાંઠાથી પરબત પટેલ, પાટણથી દિલીપ ઠાકોર અને વાત કરીએ પોરબંદરથી જયેશ રાદડિયા ચૂંટણી લડી શકે છે। ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આજે જે રીતે બેઠક યોજાઈ છે, કેન્દ્રીય ચૂંટણી સમિતિની જે બેઠક મળી છે, જેમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે, અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે। તેમની અધ્યક્ષતામાં આ બેઠકમાં તેઓ ઉપસ્થિત રહેશે અને ગુજરાતના 25 ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવામાં આવશે। તો વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા સોનલ અનડકટ આપણી સાથે જોડાયા છે। સોનલ, જણાવશો જે રીતે ભાજપ 26માંથી 26 2014માં જીતી હતી, ત્યારે વધુ એક વખત જીતવાનો દાવો કરી રહી છે અને પૂરેપૂરું પ્રયાસ કરી રહી છે કે સારામાં સારા ઉમેદવાર તમામ બેઠકો પરથી ઉતારે, જેના કારણે ભાજપની 26માંથી 26 બેઠક ફરીથી યથાવત રહે તે માટે શું છે આ અંગે વધુ માહિતી? જી શિવાંગીની, ભાજપ તરફથી પૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતની 26 બેઠકો જે છે અત્યારે પણ તેના કિસ્સામાં છે તે વધુ એક વખત તેના હસ્તગત રહે, અને આ સંદર્ભે અત્યારે દિલ્હી ખાતે હાઈકમાન્ડની હાજરીમાં પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં બેઠક યોજાઈ રહી છે, અને સીએમ વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તેમજ ડેપ્યુટી સીએમ નીતિન વાઘાણી સહિતના જે ગુજરાતના નેતાઓ છે તેઓ આજે દિલ્હીમાં બેઠકમાં ભાગ લઈ રહ્યા છે, અને એવી સંભાવના સેવાઈ રહી છે કે ગુજરાતની જે 25 લોકસભા બેઠકો હવે બાકી રહી છે તેના સંદર્ભે આજની બેઠકમાં ચર્ચા થઈ શકે છે। મીનવાલ જે અટકળો સામે આવી રહી છે, ભાજપની રણનીતિની જો વાત કરીએ તો તેમાં જે અટકળો સામે આવી રહી છે, જે સંભવિત ઉમેદવારો 25 બાકી છે, ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગાંધીનગરની જે એક બેઠક હતી તેના પર અમિત શાહનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે, અને ત્યારબાદ હવે જે કેટલીક બેઠકો 25 બેઠકો બાકી રહે છે તેના સંદર્ભે 3 મુખ્ય બેઠકોની જો વાત કરવામાં આવે તો 3 પ્રધાનો જે છે રાજ્ય સરકારના તેઓ વધુ એક વખત ચૂંટણી લડી શકે તેવી એક સંભાવના જોવાઈ રહી છે। ખાસ કરીને બનાસકાંઠાથી પરબત પટેલ, પાટણથી દિલીપ ઠાકોર અને પોરબંદરથી જયેશ રાદડિયા જે છે તે ચૂંટણી લડી શકે છે તેવી એક સંભાવના જોવાઈ રહી છે। ખાસ કરીને બનાસકાંઠા બેઠકની જો વાત કરીએ તો દિલીપ ઠાકોર ત્યાંથી લડી શકે તેવી એક સંભાવના છે। ઠાકોરોનું પ્રભુત્વ ધરાવતી આ બનાસકાંઠા બેઠક છે। અગાઉ જો કે લીલાધર વાઘેલા ત્યાંથી ચૂંટણી લડશે તેવી એક સંભાવના જોવાઈ રહી હતી, જો કે તેમણે ત્યારબાદ ત્યાંથી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો। અન્ય જે ઉમેદવારો ત્યાંના સંભવિત ઉમેદવારોની જો વાત કરીએ તો નટુજી ઠાકોર જે છે તેમની એક નામ આગળ આવી રહ્યું હતું, પરંતુ તેઓ સ્થાનિક ન હોવાના કારણે તેમની સામે વિરોધ હોવાની પણ એક બાબત સામે આવી રહી છે। તેથી નટુજી ઠાકોરના અને રામસિંહ ડાભી તેમજ માલધારી સમાજની પણ ત્યાં સારા એવા વોટર્સ છે, પરંતુ દિલીપ ઠાકોર જે છે તેને મંત્રી તરીકે ત્યાંથી ફરીથી રિપીટ કરવામાં આવે તેવી એક સંભાવના જોવાઈ રહી છે, અને આ જે મંત્રીઓ છે તેમને ચૂંટણી લડાવ્યા બાદ દિલ્હી બાજુની જે દિલ્હી લઈ જવાની એક સંભાવના પણ હાલ જોવાઈ રહી છે। જી બિલકુલ સોનલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો વાત કરીએ ગુજરાતની ફોર્મ્યુલા વધુ તેજ બનાવવામાં આવી છે। પાટણથી દિલીપ ઠાકોર અને વાત કરીએ પોરબંદરથી જયેશ રાદડિયા ચૂંટણી લડે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે। ભાજપે કવાયત તેજ કરી છે। આ ઉપરાંત આજે દિલ્હીમાં જે બેઠક યોજાઈ છે તેમાં પણ ગુજરાતની 25 બેઠકોને લઈ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે એક બેઠક એટલે કે ગાંધીનગરથી અમિત શાહ ચૂંટણી લડવાના છે તે નક્કી થઈ ગયું છે, તેના કારણે હવે માત્ર 25 બેઠકોની ચર્ચા કરવામાં આવશે। આજે દિલ્હી ખાતે આ બેઠક યોજાઈ છે, તો બીજી તરફ જે સંભવિત નામો સામે આવ્યા છે, લગભગ આ નામો નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે।
ભાજપ જે રીતે પોતાની કવાયત તેજ કરી છે અને નવી ફોર્મ્યુલા અપનાવી છે ભાજપે પોતાની જીત માટે, તેમાં 3 પ્રધાનો પણ ચૂંટણી લડી શકે છે।